વી બરાબર મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। ત્રણ જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા, ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે। ખેર ભાજપ બની રહી છે કોંગ્રેસ યુક્ત પાર્ટી। ગુજરાતની રાજનીતિમાં મોટો વિવાદ શરૂ। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની સીધી ચેતવણી। એમણે કહ્યું એવું કે રાજકારણ ગરમાઈ ગયું છે। સૌ પ્રથમ પહેલા સાંભળો ગેનીબેન ઠાકોરે શું કહ્યું। રાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ છે। સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, વાવ, થરાદ એ તમામ કોંગ્રેસના જે ઉમેદવારો એમણે આજે ફોર્મ ભર્યા છે। તમામને જીત માટેની શુભેચ્છાઓ હું પાઠવું છું। સાથે કોંગ્રેસ પાર્ટી એ સત્તા માટે નહીં પણ સેવા માટે, અમારા કોંગ્રેસના કાર્યકરો એ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની લોકોના હિત માટેના કામો કરે। અમે કોઈ આયાતી ઉમેદવારો નહીં પણ અમારા મૂળ કોંગ્રેસીઓને અમે બધાને ચૂંટણી લડાઈ છે। સામેના પક્ષમાં તમે જુઓ તો જે વી બરાબર મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। ત્રણ જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા, ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે। ખેર એ ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગે છે, પણ આખી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત પાર્ટી થઈ ગઈ છે। અને એવા સમયની અંદર સમગ્ર વિસ્તારના તમામ સમાજો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું। અને આવનાર સમયની અંદર જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે તે ગામોમાં, પરિવારોમાં જઈ અને વાત કરશે, મત લેવા માટે વિનંતી કરશે ને ચૂંટાણા પછી પ્રજાલક્ષી કામો કરવા અને પ્રજાના હિત માટે જે લડાઈ લડવી પડે સરકાર સામે કે તે એ અમે બધા સાથે મળીને લડશું। તમામ ઉમેદવારોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારી સાથે સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર બળવંતભાઈ છે। આ બધા જ ભાઈ અબાળા હોય, વડાણા હોય અને સમગ્ર બધા જ તાલુકા પંચાયતની તમામ સીટોના ટેકેદારોએ, મોટી સંખ્યામાં ટેકેદારોએ આવીને એમના ઉમેદવારને ફોર્મ ભરાયું છે। એટલે એક ખેલદિલીપૂર્વક સાથે સાથે કાયદો ને વ્યવસ્થિત જળવાઈ રહે, વહીવટી તંત્ર એ પોતાનું કામ કરે અને જે સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ ઉમેદવારોને, અમારા ઉમેદવારોને કે કાર્યકરોને ધાક ધમકી ના આપે અને એવું ક્યાંક અમારા ધ્યાનમાં આવશે તો અમે કોંગ્રેસના ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આમ પ્રજા સાથે છીએ। એમની સામે જે રીતે લડાઈ લડવાની હોય એ લડવા માટે અમે સક્ષમ છીએ। ફરી તમામ જિલ્લાના, તાલુકાના અને રાજ્યના તમામ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટેની શુભેચ્છાઓ પાઠવું છું। ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ રાજકીય ચર્ચા તેજ બની છે અને ભાજપ કોંગ્રેસ યુક્ત નીતિની વાત કરે છે, પણ કોંગ્રેસના જ નેતાઓ પાર્ટીમાં જઈ રહ્યા છે। વર્ષોથી મહેનત કરતા કાર્યકર્તાને ટિકિટ નથી અને પક્ષ પલટા કરનારોને તક મળે છે। આથી હવે સવાલ ઊભો થાય છે કે શું ભાજપ ખરેખર કોંગ્રેસ મુક્ત છે કે કોંગ્રેસ યુક્ત બની રહી છે? તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર જરૂરથી કરજો। આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।